નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 11 કોમર્સની અંદર ચેપ્ટર 2માં આગળનો પોઈન્ટ આવે છે ખાતું એટલે શું અને ખાતાનું વર્ગીકરણ સમજાવો. પહેલાં ખાતાની વ્યાખ્યા સમજી લઈએ. કે અમુક સમયે વ્યક્તિ સાથે અલ્પવિરામ માલ મિલકત કે ઉપજ ખર્ચની લેવડ દેવડનું રજૂ કરતું વર્ગીકરણ એટલે ખાતું. અમુક સમયે વ્યક્તિ સાથે, અમુક સમય એટલે માની લો કે 1 વર્ષનો કે 1 વર્ષના સમયગાળામાં કોઈ વ્યક્તિ સાથે લેવડ દેવડ થઈ હોય, કંઈ માલ મિલકતની લેવડ દેવડ થઈ હોય, કે તમે કોઈ ઉપજ ખર્ચ ચૂકવા કે આવક તમને મળી હોય, આ દરેક વસ્તુનું રજૂ કરતું વર્ગીકરણ એટલે વ્યવસ્થિત ભાગ પાડેલું, જેને શું કહેવાય છે? ખાતું. બરોબર છે? એને કહેવાય ટૂંકમાં ખાતું. હવે ખાતાનું વર્ગીકરણ પૂછે છે કે ભાઈ ખાતાનું વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય? આગળનો પોઈન્ટ મતલબમાં જ સવાલમાં કે ખાતાનું વર્ગીકરણ. મારે ખાતાનું વર્ગીકરણ કરવું હોય તો ખાતાનું વર્ગીકરણ છે ને 2 રીતે થઈ શકે. ખાતાનું વર્ગીકરણ ટૂંકમાં 2 રીતે થાય છે. પહેલું અને બીજું. ખાતાના ભાગ 2 રીતે પાડી શકાય. એક વ્યક્તિના ખાતા અને બીજા બિન વ્યક્તિના ખાતા. એટલે ખાતાનું વર્ગીકરણ કેટલી રીતે પાડી શકાય એવો પ્રશ્ન પૂછાય તો લખવાનું ખાતાનું વર્ગીકરણ 2 રીતે થાય. વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. એટલે ખાતાનું વર્ગીકરણ કરવું હોય તો ટૂંકમાં 2 રીતે થઈ શકે. એમ પૂછાય ખાતા કેટલા પ્રકારના હોય તો કે ભાઈ 2 પ્રકારના હોય. એક વ્યક્તિગત ખાતા એટલે વ્યક્તિના ખાતા અને બીજું બિન વ્યક્તિના ખાતા. હવે બિન વ્યક્તિના પાછા 2 પ્રકાર પડે. બિન વ્યક્તિના ખાતાના કેટલા પ્રકાર પડે? 2. માલ મિલકતના ખાતા અને બીજું ઉપજ ખર્ચના ખાતા. એટલે ખાતાનું વર્ગીકરણ 2 રીતે થઈ શકે. એક વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના આધારે. અને બિન વ્યક્તિના પાછા 2 પ્રકાર પડે. માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. આ થિયરીમાં એક ગુણમાં પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. હવે આમાંથી દાખલા પૂછાય છે. દાખલો એવો પૂછાશે કે તમને 20-25 ખાતા આપી દીધા હશે કે મનોજભાઈનું ખાતું, સ્ટેશનરીનું ખાતું,
જમીનનું ખાતું, મકાનનું ખાતું, પાઘડીનું ખાતું, એવા અલગ અલગ ખાતા આપ્યા છે અને તમારે વર્ગીકરણ કરવાનું તમને કીધું છે કે નીચે આપેલા ખાતાનું વર્ગીકરણ કરો. વર્ગીકરણ સામાન્ય રીતે 2 રીતે થાય, પણ દાખલામાં 3 કરવાનું. 3 એટલે આવડા 3 ભાગ પાડી દેવાના. વ્યક્તિ ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખાતા. ખાતાના મુખ્ય પ્રકાર આ જ કહેવાય. પણ વર્ગીકરણ પૂછે, વર્ગીકરણ કેટલી રીતે કરી શકાય તો કે 2. પણ ખાતાના મુખ્ય પ્રકાર તો આ જ થયા: વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. એટલે દાખલામાં જ્યારે પૂછાય ત્યારે તમારે 3માં જ વર્ગીકરણ કરવાનું. વ્યક્તિના ખાતા, બીજું માલ મિલકતના ખાતા, અને ત્રીજું ઉપજ ખર્ચના ખાતા. એમ 3 ભાગમાં જ વર્ગીકરણ કરવાનું. દાખલામાં પૂછાય ત્યારે, MCQમાં પૂછાય ત્યારે આ ઓપ્શન ધ્યાનમાં લેવાય છે: વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા. ઓકે, ચાલો. હવે તમને ખબર કેમ પડશે? 20-25 નામ આપ્યા છે. આને વ્યક્તિ ખાતા કહેવાય, આને ઉપજ ખર્ચના, આને માલ મિલકતના. એવું આપણને ખ્યાલ કઈ રીતે આવશે? તો એના માટે સાંભળજો, એના માટે તમારે આ ત્રણેય ખાતા વિશે જાણવું પડશે. વ્યક્તિ ખાતા એટલે શું, માલ મિલકતના ખાતા એટલે શું, ઉપજ ખર્ચના ખાતા એટલે શું, આ તમારે ટૂંકમાં જાણવું પડશે. તો પહેલાં વ્યક્તિ ખાતું શું છે ને એ સમજી લઈએ. એના ઉદાહરણ પછી જોશું. પહેલાં તો વ્યક્તિ ખાતું જ પોતે શું છે એ જાણી લઈએ. વ્યક્તિ ખાતા કોને કહેવાય? વ્યક્તિ ખાતામાં કોને નાખવાના જોજો. કેવો વ્યક્તિ હોવા જોઈએ જોજો. વ્યક્તિ ખાતામાં કેવા વ્યક્તિ હોવા જોઈએ? કુદરતી વ્યક્તિ, કેવા કુદરતી વ્યક્તિ કે કૃત્રિમ? આવા વ્યક્તિનો સમાવેશ આમાં થાય છે વ્યક્તિ ખાતામાં. વ્યક્તિ ખાતામાં કેવો તો કે કુદરતી અને કૃત્રિમ વ્યક્તિનો સમાવેશ થાય છે. એટલે આ ખાતાની અંદર તમારે આવા જ વ્યક્તિ નાખવાના જે કુદરતી હોય અને કેવા હોય? કૃત્રિમ. કુદરતી એટલે કેવા? તો કે આપણા નાના ધોરણમાં ભણીને એવા છીએ. કૃત્રિમ સમજી લઈએ એટલે કુદરતી આવડી જશે. કૃત્રિમ એટલે શું? તો કે એવું વ્યક્તિ, બરાબર, કે જેનું સર્જન માનવીએ કર્યું હોય, આપોઆપ થયું હોય નહીં, જે માનવીએ ઊભું કર્યું છે. જો તમને ઉદાહરણ આપું, વિજ્ઞાનની દ્રષ્ટિએ નથી સમજવાનું, 2 ઉદાહરણ આપું, એમાંથી તમને ખ્યાલ આવી જશે કે કૃત્રિમ કોને કહેવાય. માની લો તમે ધંધો ચલાવો છો, તમે માલિક છો, તમે 2 વ્યક્તિને કામ પર રાખ્યા છે, મનોજ અને કનોજ. તો તમે તમારા ખાતામાં જ છે ને કનોજભાઈનું ખાતું બનાવશો, બરાબર? મનોજભાઈ લખીએ, ચાલો. તમે લખશો કે મનોજભાઈનું ખાતું, એમાં એની પગારની વિગત તમે લખશો. તો મનોજભાઈ કુદરતી વ્યક્તિ કહેવાય. તો કૃત્રિમ વ્યક્તિ કોણ થયા? આમાં બધા આપણે કૃત્રિમ વ્યક્તિ લેશું રૂપમાં. જોજો, કૃત્રિમ વ્યક્તિમાં તો કે તમારું ખાતું SBI બેંકમાં છે, તો SBI બેંકનું ખાતું, SBIનું ખાતું. SBI આ સંસ્થા કોણે સ્થાપી? માનવીએ. માનવીએ જે વ્યક્તિનું સર્જન કર્યું
એને કેવો વ્યક્તિ કહેવાય? કૃત્રિમ. જો કે આપણે એવું નથી પૂછાતું કે આને કુદરતી કે આને કૃત્રિમ, પણ તમને ટૂંકમાં ખબર પડી જવી જોઈએ કે આ વ્યક્તિ ખાતું છે. SBIનું હોય, બરાબર, પછી કોઈ ક્લબના નામ ઉપરથી હોય. માની લો કે તમારો કોઈ ક્લબમાં મેમ્બરશીપ છે, તમે લખો ભાઈ ફલાણું ક્લબનું ખાતું, બરાબર. કોઈ કંપનીનું ખાતું તમારીને રાખો, બરાબર. તમારી કરિયાણાની દુકાન છે, માની લો કે જીવરાજ ચા તમારીને આવે છે, તો તમે લખો કે ભાઈ જીવરાજ ચાની કંપનીનું ખાતું, એની ચા આપણે અહીંથી લાવીએ, કેટલી લાવીએ એ બધી ખાતામાં એન્ટ્રી મારીએ. એટલે કોઈ પણ કંપનીનું ખાતું હોય નામવાળું, સરકારી સંસ્થાનું ખાતું હોય કોઈ તમારીને લખેલું, બરાબર. કોઈ ભાગીદારી પેઢીનું ખાતું હોય, કોઈ શાળાનું ખાતું હોય, કોઈ કોલેજનું ખાતું હોય, કોઈ યુનિવર્સિટીનું ખાતું હોય, કોઈ ધાર્મિક સંસ્થાનું ખાતું હોય, બરાબર, કોઈ સામાજિક સંસ્થા હોય, વગેરે. ટૂંકમાં આવા કુદરતી કે કૃત્રિમ જે નામવાળા આવશે, સંસ્થાના નામ પર હોય, કોઈ કંપનીના નામ ઉપર હોય, આ દરેક ખાતાને કેવા? વ્યક્તિગત ખાતા કહેવાય. કૃત્રિમ હોય કે કુદરતી, એ તમારે વર્ગીકરણ નથી કરવાનું, પણ તમને અંદાજ આવી જોઈએ આ વ્યક્તિ ખાતામાં ટૂંકમાં આવે. સમજાય છે? હવે માલ મિલકત, આ ખાસ પાકું કરજો તમે. માલ મિલકતના ખાતામાં કેવા ખાતા આવશે? તો કે માલ મિલકતના ખાતામાં બે પ્રકારના ખાતા આવે. આ માલ મિલકતના ખાતા છે તો એમાં પણ કેટલા પ્રકારના? તો કે બે પ્રકારના ખાતા આવશે. એક માલને લગતા ખાતા આવે, એટલે માલના ખાતા આવે, અને બીજું મિલકતના ખાતા. આ તમને જેમ મતલબમાં પછી યોગ્ય લાગે એમ. આ નીચે આમ ગાળશો તો હાલશે, તમારા નોટમાં લખો ત્યારે. ચલો, માલના ખાતા અને મિલકતના ખાતા આવે. માલના ખાતા એટલે કેવા? તો કે માલને લગતા તમામ ખાતામાં લખ, આને માલના ખાતા કહેવાય. કયા કયા માલના ખાતા આવે જોજો. આ તમને આગળ જતાંય કામ લાગશે. માલના ખાતા કયા? આ ઉદાહરણ જ લખું છું ડાયરેક્ટ. ખરીદીનું ખાતું, ખાતું લખતો નથી. વેચાણનું ખાતું, ખરીદી એટલે માલ આવે, વેચો ત્યારે માલ જાય, એટલે આને માલને લગતા ખાતા કહેવાય. ખરીદીને લગતું ખાતું, વેચાણને લગતું ખાતું, ખરીદ માલ પરત, વેચાણ માલ પરત, ખરીદેલો માલે પરત કરીએ આપણે, અથવા વેચેલો માલે પરત આવે તો પણ એ માલનું જ ખાતું કહેવાય. પછી અન્ય રીતે ગયેલ માલ. અન્ય એટલે અલગ અલગ રીતે જાય. આગથી માલ જતો રહે, આગથી માલ બળી જાય, ચોરીથી માલ ચોરાઈ જાય, વરસાદથી માલ પલળી જાય, કોઈ પણ રીતે માલ જતો રહે ધંધામાંથી, તે માલને લગતું ખાતું કહેવાય. પણ માલને લગતા ખાતા કેમ આવશે? તો કે માલ મિલકતમાં. માલને લગતા સામાન્ય રીતે એટલા જ ખાતા થયા. અન્ય રીતે અલગ અલગ આવે. આગથી, ચોરીથી, વરસાદથી, ધર્માદામાં આપ્યો હોય, દાનમાં આપો ને ધર્માદામાં આપ્યો કહેવાય. ખ્યાલ આવે છે? હવે મિલકતને લગતા ખાતા કયા આવશે તો એની વાત કરી લઈએ. કોઈ પણ મિલકત, કોઈ પણ દ્રશ્ય, અદ્રશ્ય, આગળ આપણે જોઈને આવ્યા બધી,
બરાબર. મિલકત લાગવી જોઈએ તમને. કોઈ પણ પ્રકારની મિલકત આવે પછી દ્રશ્ય હોય કે અદૃશ્ય હોય, વાસ્તવિક હોય કે અવાસ્તવિક હોય, આ પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક એ બધી અદૃશ્ય મિલકત કહેવાય. પહેલાં ચેપ્ટરમાં ધ્યાન રાખ્યું છે ને, તો અહીંયા બહુ સરળતાથી આવડશે. બરાબર. કોઈ પણ પ્રકારની મિલકત, 2-3 મિલકતના નામ અહીંયા લખી લઈએ આપણે. જમીન, મકાન, યંત્ર, ફર્નિચર, અદૃશ્ય મિલકત થઈ. અદૃશ્યમાં કઈ ખાસ આ જોવાનું: પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ્સ. બરાબર. પછી સ્ટોક આપે કોઈ પણ, શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, કોઈ પણ સ્ટોક પડ્યો હોય આપણે, એ તમારી મિલકત કહેવાય, વગેરે. એ તો દાખલામાં આપણે જોશું, એમ મગજમાં ઉતારતા જશું. બરાબર. આ રીતે આગળ આવે છે ત્રીજું. એટલે માલ મિલક, આમાંથી કોઈ પણ આપે ને, માન લો ખરીદીનું ખાતું માલ મિલકતમાં નાખો, પાઘડીનું ખાતું માલ મિલકતમાં નાખો. એવી જ રીતે ઉપજ ખર્ચના ખાતા આવે, તો ઉપજ ખર્ચના ખાતા કઈ રીતે ડિવાઈડ કરશો? તો કે ઉપજ ખર્ચમાં 2 પ્રકારના ખાતાનો સમાવેશ થાય. એ આપણે આ રીતે લખી લઈએ. ઉપરનું તમારી નોટબુકમાં આ રીતે લખજો, ઉપજ ખર્ચમાં લખું ને એમ. ઉપજ ખર્ચના ખાતા, ઉપજના ખાતા. અને આ બાજુ ખર્ચના ખાતા. ઉપજનું બીજું નામ આવક. કોઈ પણ ઉપજ કે આવક નો સમાવેશ આમાં થાય. ધંધામાં કોઈ પણ આવક આપે, કોઈ બી આવક, એ કેમાં આવશે? ઉપજ ખર્ચમાં. કોઈ બી આવક આપે તમને, ટૂંકમાં એ તમામ આવક તમારે ઉપજ ખર્ચમાં લખવાની. અને કોઈ પણ ખર્ચો આપે, એ તો આપણને અંદાજ આવી જ જાય, આને ખર્ચ કહેવાય. કોઈ પણ ખર્ચ આપે એનો સમાવેશ તમારે ખર્ચના ખાતામાં. કોઈ પણ આવક આપી હોય એનો ઉપજમાં. એટલે આપણે તો 2 ભેગું જ લખવાનું છે. ખર્ચો કે ઉપજ દેખાય એટલે ઉપજ ખર્ચ ખાતામાં જવા દેવાનું. માલ કે મિલકત દેખાય તો માલ મિલકતમાં. કોઈ વ્યક્તિને લગતું ખાતું દેખાય તો વ્યક્તિ ખાતામાં. સમજાય છે? એટલે આ વસ્તુ પહેલાં મગજમાં બેસાડી દો. વ્યક્તિ ખાતામાં કઈ વસ્તુ આવશે, માલ મિલકતમાં શું આવશે, ઉપજ ખર્ચમાં શું આવશે. આ મગજમાં બેસી જાય એટલે કમ્પ્લીટ. આગળનો જે લેક્ચર આવશે એમાં ટૂંકમાં સીધા દાખલા જશું, પણ આ મગજમાં હોવું જોઈએ તો સરળતાથી રહેશે યાદ. તો એટલું ટૂંકમાં પાકું કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે.